ચૂંટણીમાં તો મારા અંદાજ પ્રમાણે તો ગોપાલિયા ઇટિયાલી હતી. દરેક કાંઈ થાય એમ નથી. એ વાતું છે ખાલી. એ પાછા ગીંદા ભરવાના. તો ડેમડા ઉતરવા દેતા નથી. એનું કરવું શું? મારા ગામમાં વિજય રૂપાણીનું ગામ અને મુખ્યમંત્રી પહેલા એ જ હતા. અમારા ગામમાં કઈ કામ નવીન થયા નથી. ખાતર ક્યાંય અપાતું નથી. ખેડૂત બહુ અટાણે પરેશાન છે. કેવી સુવિધાઓ છે? સુવિધા બધા તમે જોવો. રાજકારણ આ ભાજપનું છે, એની સત્તા છે અને એ ધાર્યું કરે છે અને બીજાનું કઈ આવતું નથી. એમાં આમ આદમી પાર્ટી તો 12થી ઉમેદવાર છે. આ એક કહેવાય તો આ ભાજપના જેટલા ભારતમાં નેતા હતા એટલા ધ્યાનમાં ખરખર કાંઈ છે નહીં. એમાં મીંડું છે. હા, 87 વિધાનસભા વિસાવદર બેઠકને લઈ અને જે રીતે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ખાસ આ બેઠક કબજે કરવા માટે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તે ત્રણેય અત્યારે અલગ અલગ વિસ્તારોમાં નીકળી ગામડે ગામડે જઈ અને પ્રચાર કરી રહ્યા છે, લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. તો અત્યારે BS9 TV ન્યૂઝની ટીમ આવી ગઈ છે ચણાકા ગામે અને ત્યાંના જે સ્થાનિકો છે તેમનું શું કહેવું છે તે વિશે જાણીએ આપણે. જે રીતે અત્યારે વિસાવદરની બેઠકને લઈ અને જે જંગ જામ્યો છે, શું કહેશો? જંગમાં તો બેન એવું છે કે આમ આદમી પાર્ટી ભાજપ અને જો કે બે વચ્ચે જંગ છે. એમાં આમ આદમી પાર્ટી તો 12થી ઉમેદવાર છે. કિરીટભાઈ ના સ્થાનિક છે અને અહીંના ગામડે ગામડેથી વાકેફ છે. એટલે અત્યારે તો જોતા એવું લાગે છે કે ભાઈ કિરીટભાઈનો વિજય થાય એવું. ચણાકા ગામમાં કઈ એવી સુવિધાઓ છે કે જેનો અભાવ છે અને એ કામ થવા જોઈએ? રોડ, રસ્તા, પાણીની અમારે સારામાં સારી વ્યવસ્થા છે. નર્મદાનું પાણી દરરોજ અમારે અહીંયા મળે છે. ખેડૂતોને એવા કોઈ મુદ્દાઓ? ખેડૂતોને સિંચાઈનો મેઇન મુદ્દો છે. એ કિરીટભાઈ જીતે પછી હલ કરવાના છે. અમારે અહીં બાજુમાં ડેમ છે. એ ડેમમાં તો ઓલરેડી સિંચાઈનું પાણી આવે જ છે. એટલે એ પણ એક સારી વાત છે. તમારા મતે તમને લાગે છે કે કિરીટભાઈ જીતશે? પણ સામે કોંગ્રેસમાં પણ નીતિનભાઈ રાણપરિયાને ટિકિટ આપી છે અને એ પણ અહીંયા સ્થાનિક જ છે. શું લાગે છે એમને? કોંગ્રેસનું બેન કઈ વજૂદ જ નથી. કઈ છે જ નહીં. કોંગ્રેસની તો કદાચ ડિપોઝિટ જાય એવી પરિસ્થિતિ છે. હર્ષદભાઈ રીબડિયા અહીંયાથી જીત્યા હતા, શું કહેશો? એની જે આખી ટીમ હતી ને હર્ષદભાઈ રીબડિયાની, એ અત્યારે બધા બીજેપીમાં છે. કોંગ્રેસ પાસે અત્યારે આખા વિસ્તારની અંદર 3 થી 4 કાર્યકરો છે અને એ પણ એકય સક્રિય નથી. એટલે એ લોકોનું તો કઈ કોંગ્રેસ ક્યાંય છે જ નહીં. અમારે આ બજારો તકલીફ છે, ક્યાંય પાકું થતું નથી અને પાણીની એવી તકલીફ છે. કેટલા વર્ષોથી? આ 2-3 વર્ષથી વધારે છે તકલીફ. તમે શું વ્યવસાય કરો છો? અમે શું વ્યવસ્થા કરી? ઘરનું કરી રાખીને પાણી પી, શું કરી ભરી આવી ખેતી કરી. ખેતીના કેવા પ્રશ્નો છે ગામમાં? ખેતીમાં તો થોડા હોય જ ને, ક્યાંક બહુ ને વાંધો હોય ને હાલે. ડેમનું એવું કઈ કરો ડેમડાનું, હે તો ડેમડા ઉકરાવા દેતા નથી. એનું કરવું શું? ખેતીને ગમે એ વસ્તુ જોઈ એ વસ્તુ એને લેવા નથી દેતા. તમે ગમે ત્યાં ઓકળામાં કે નદીમાં ડેમ હોય, ડેમમાં તમે ઉકેરવા દો તો કંઈક ફાયદો પડે ને. પાણી ભરાય પછી ખેતીમાં 5 લારી ધૂળ જોતી હોય તો ધૂળ ક્યાં જ કાઢવી? લેવા દેતા નથી. કરો હું? હા, તમે રજૂઆત કરો છો? હા. કોને કરો રજૂઆત? કોને કરી? અમે તો શું કરી? વિન્યાલા તો બજારોનું કહી દે. મારા ગામમાં વિજય રૂપાણીનું ગામ અને મુખ્યમંત્રી પહેલા એ જ હતા. હવે અમારા ગામમાં કઈ કામ નવીન થયા નથી. બરાબર. હવે આ જે બ્લોક ફિટ કરવાના હતા એ ક્યાંય બ્લોક ફિટ થયા નથી અને ખાતર ક્યાંય અપાતું નથી. ખેડૂત બહુ અટાણે પરેશાન છે. સમજા? વાવટાણે ક્યાંય ખાતર મળ્યું નહીં અને
અટાણે આ રાજકારણ આ ભાજપનું છે એની સત્તા છે અને એ ધાર્યું કરે છે અને બીજાનું કઈ આવતું નથી સમજ્યા. અને અત્યારે આપણે ઇલેક્શન છે, ચૂંટણી આવે છે, શું લાગે કોણ જીતશે? ચૂંટણીમાં તો મારા અંદાજ પ્રમાણે તો ગોપાલિયા ઇટિયાલિયા જીતશે. હા, વિસાવદર ભાજપ એવો દાવો કરે છે કિરીટ પટેલ જીતશે, કોંગ્રેસ દાવો કરે છે કે નીતિન રાણપરિયા જીતશે, શું લાગે છે? અમને એ લાગે છે કે ગોપાલ ઇટિયાલિયા જીતશે અને આ વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકામાં 10 વર્ષ મિનિસ્ટર રહી ગયા આપણે કનુભાઈ ભાલાળા, તે અમારે 2 તાલુકામાં કાંઈ નવીન થયું નહીં, કાંઈ થયું નથી. આ બેઠા બધા પૂછી જવો બરાબર. આ રોડ તમે ભેસાણથી અને વિસાવદર લગન તમે જોઈ લ્યો, તમે હાઈલાઈ છો તો તમને ખબર તો હશે ને. હજી કાંઈ બન્યું નથી. લ્યો પાણીના કેવા પ્રશ્ન? પાણી નહીં નથી કાંઈ. પાણી કેવું કે આ અમારા ગામમાં ક્યાંય પાણી આવતું જ નથી ડેમનું ક્યાંયથી. હા હા, ત્યાં ઉકેરવા નથી દેતા. પછી આરોગ્યને લઈને દવાખાનાની, શિક્ષણની કેવી સુવિધા છે? કાંઈ છે નહીં એમાં, મીંડું છે હાવ. તો તમારા અહીંયા સ્થાનિકોના છોકરા ભણવા માટે ક્યાં જાય? પ્રાઇવેટમાં બધાય. ક્યાં છે પ્રાઇવેટ? ભેસાણ છે એમાં બધી, અહીંયા ગામમાં પ્રાઇવેટ છે ત્યાં બધી જાય. ગોપાલ ઇટાલિયા તમે કહો છો કે જીતશે, એ જીતશે તમને લાગે છે તમારા ગામના કામો થશે? હા હા, 100% થાય, 100% થાય. વિશ્વાસ છે? હા, બહુ વિશ્વાસ એની માથે તમને વિશ્વાસ છે અને બહુ કામ થાય. હા, આ એક એવો આવ્યો તો આ ભાજપના જેટલા ભારતમાં નેતા હતા એટલા બિહારમાં ખડકાણા. એક એવો છે, એક આ ખાલી ધારાસભ્યનું ચૂંટણી છે તો એ અહીંયા ખડકી દીધા, નકર એને અહીંયા આવવાની જરૂર જ ન પડે. મુખ્યમંત્રીને કે કોઈને અહીંયા ભેસાણ તાલુકામાં ધારાસભ્યની ચૂંટણી હોય ત્યાં એને આવવાનું ન હોય એકેય. તો એમ તો ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું ત્યારે આપના ઉમેદવારો, આપના નેતા આવ્યા હતા? આપણા નેતા તો કોઈ નહોતા આવ્યા. વિસાવદર અમે હતા ત્યાં કોઈ નહોતા આવ્યા. આવ્યા હતા અહીંયા ફોર્મ ભર્યું ત્યારે? આજે જેવી રીતે બધા ભાજપના નેતા ભેગા થયા હતા એવી રીતે આડે દિવસે કોઈ દી નેતા કોઈ આવ્યા છે ભાજપના? ભાજપના કાયમ હોય અહીંયા. એમને તમારા પ્રશ્ન પૂછવા કોઈ દિવસ આવ્યા છે? નહીં, કોઈ નથી આવ્યું. ચૂંટણી છે એટલે હા, આવ્યા? એટલે જ આવ્યા. આડે દિવસે કોઈ નથી આવ્યું કામે, અહીંયા કોઈ આવ્યું જ નથી આડે દિવસે. અને આ ચૂંટણી આવી ને એટલે બધા મીંડા આવવા. કિરીટ પટેલે કાંઈ કામ કર્યા નથી. આ વાંદરવડના અહીંયા 2 સહકારીમાં એવડું કિરીટ પટેલ એટલા રૂપિયા ખાઈ ગયો, ચોડોડીમાં એટલા ખાઈ ગયો અને ધારી ગુંદારીમાં એટલા ખાઈ ગયો. એટલે આ બધે ભ્રષ્ટાચાર એને બહુ કર્યો છે સમજ્યા. કિરીટ પટેલ તો એવું કે છે કે જો ઈ જીતશે ને તો વિસાવદર ને પેરિસ બનાવશે, શું કહેશો? શેનું પેરિસ બનાય છે? પેરિસ બેરિસ કાંઈ થાય એમ નથી. એ વાતું છે ખાલી. એ પાછા ગીંજા ભરવાના છે સમજ્યા. અને આઈશે નહીં, એ તમે લખી લેજો સમજ્યા. હા, આઈશે નહીં. એમને કિરીટ પટેલ ઉમેદવાર છે પણ જયેશ રાદડીએ એવું કીધું છે કે ખેડૂતના કઈ પ્રશ્ન ઈ છે તો તમારે કિરીટભાઈને નથી કહેવાનું, જયેશભાઈને કહેવાનું, શું કહેશો? જયેશભાઈ શું કીધું આ કિરીટ પટેલે કે હું જીતું એટલે તને હું મંત્રી બનાવે. એટલે એમાં કઈ એનો વારો આવે એમ નથી મંત્રીમાં સમજાય. અને અમારા ગામમાં ખાતર ક્યાંય મિલું નથી કોઈ દી. પણ જયેશભાઈ એવું કે ખેડૂતના પ્રશ્ન હોય તો તમારે એને કહેવાના, એ તમારું કામ કરશે. ભાઈ અમારા તાલુકામાં ક્યાં છે? અમારા તાલુકામાં એ છે નહીં. એ તો આમ રાજકોટ જિલ્લામાં છે, એમાં છે સમજા. અહીંયા અમારું કઈ કામ કોઈ ભાજપ કરતું જ નથી. ખાસ તો જે લોકો ઉમેદવારો વાયદાઓ કરે છે, લાગે છે આ વાયદાઓ પૂરા કરશે? 100% પૂરા કરશે. મતલબ કયા ઉમેદવાર વાયદા કર્યા છે ને એ તમને લાગે છે કે પૂરા કરશે? કિરીટભાઈ જે વાયદા કર્યા છે એ પૂરા કરશે. અત્યાર સુધીમાં વિસાવદરમાં જે લોકોએ જેની ઉપર કહીએ કે વિશ્વાસ મૂક્યો, આ લોકો પક્ષ છોડીને જતા રહ્યા છે. હવે શું લાગે છે કે આ જે ચૂંટણી છે તેમાં જે વિસાવદરના લોકો જે ઈચ્છી રહ્યા છે તે વ્યક્તિ આવશે? 100% આવી જાય. તમે કેને જીતાવવા માંગો છો? કિરીટભાઈને. કિરીટભાઈને. ત્યારે બીજા જે અહીંયાના સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કેટલા વર્ષથી આપ અહીંયા રહ્યો છો? અહીંયા 30 વર્ષ છે. વિકાસ કેવો છે તમારા ગામનો? સારો. પાણીની સુવિધા કેવી છે? ફૂલ છે. આપ શું વ્યવસાય કરો છો? ખેતી. ખેતીને લગતા પ્રશ્નો કેવા છે અહીંયાના? કાંઈ નથી પ્રશ્ન. ખાતર ને બધું મળી રહે છે યોગ્ય સમય? હા, મળી જાય. આપ કેટલા વર્ષથી રહો છો? 20 વર્ષ થયા. 20 વર્ષથી. કેવી સુવિધાઓ છે અહીંયા? સુવિધા બસ આ તમે જોવો એવી. રોડ રસ્તા કેવા છે અહીંયા? બસ એ આવા મતલબ કેવા એમ? ખાડા વાળા. તો શું લાગે છે રોડ રસ્તાઓ સુધરવા જોઈએ? તો સુધરવા જોઈએ ને.
તો આ વિકાસ ક્યાંક ને ક્યાંક પક્ષ પલટાના કારણે રૂંધાયો હોય વિસાવદરનો, એ વાત સાચી છે? હજી તો આ 30 વર્ષ થયા છે આમના, 30 વર્ષ થયા આમના જ છે. અનેક ઉમેદવારો અનેક વાયદાઓ કરે છે, આ વાયદાઓ ઉપર એ ખરા ઉતરશે આપને લાગે છે? એમાં આમાં તો નક્કી ન હોય ભાઈ. ભાજપ સરકાર આવે ઉપર એની સરકાર છે, આવે તો થાય, નકર ન થાય. મતલબ તમારું કેવું એવું છે કે ભાજપ આવે તો વિકાસ થશે? તો જ થાય ને વિકાસ. એક તરફી સરકાર હોય તો વિકાસ થાય, નકર ન થાય. એટલે વિપક્ષ હોય તો વિકાસ ન થાય એ માનવું તમારું? ન થાય, વિકાસ નો જ થાય ને. પણ જે કહીએ કે લાઇટની સુવિધા અહીંયા કેવી છે તમારા ગામની? સારી